આ મંદિરનું ભારતમાં, આપણા સમાજમાં, દેશમાં બહુ જ મોટું પ્રદાન છે. અને એ મંદિરોમાં મોટા મોટા ઉત્સવ ઉજવાતો હોય. રથયાત્રાનો ઉત્સવ ઉજવ્યો, દિવાળીનો કાર્યક્રમ થયો, જન્માષ્ટમીનો કાર્યક્રમ થયો, રામનવમીનો ઉત્સવ ઉજવાણો. એ વખતે હજારો લોકો ભેગા થતા હોય, એ બધાને ભોજન થતું હોય. તો કેટલાય કરિયાણાવાળા દુકાનવાળા હોય, શાકભાજીના દુકાનવાળા હોય, એ બધાને પણ મોટો ધંધો મળે છે. હું ખાલી આર્થિક ગણાવવા બેસું ને તોય બહુ મોટું તંત્ર છે મંદિરનું. ફોર ધ સોસાયટી, ફોર ધ પીપલ. તો મંદિર છે એ આર્થિક રીતે સમાજની બહુ જ મોટી સેવા કરે છે. એ સામાન્ય ન કહી શકાય. આપત્તિ આવે ત્યારે સમાજ સેવા નિસ્વાર્થ ભાવે મંદિર કરે છે. મંદિરો દ્વારા આપત્તિમાં, દુષ્કાળ, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ હોય તે વખતે ભુજમાં 2001ની સાલમાં 26મી જાન્યુઆરીએ 8:45 વાગે ભૂકંપ આવ્યો. ભયંકર તારાજી હતી, આપણને બધાને ખબર છે. અને છેક ભુજથી અહીંયા અમદાવાદ સુધી ફોલ્ટ લાઈન આવેલી, આપણે વસ્ત્રાપુર સુધી, અને ત્યાં માનસી ટાવરને બધાને અસર થયેલી. પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં ભુજમાં અમારા મંદિરે સંતોને ફોન કર્યો કે આપણું મંદિર ઊભું છે કે પડી ગયું છે? પહેલું એ પ્રશ્ન પૂછ્યો. તો કે સ્વામી ઊભું છે. પ્રમુખ સ્વામી મહારાજે આદેશ આપ્યો કે તાત્કાલિક રસોડું ચાલુ કરો. હમણાં 3 કલાક પછી 12 વાગે લોકો જમશે ક્યાં? ત્યાં અમારા સંતોને થોડા કાર્યકર્તાઓ રસોડું શરૂ કર્યું. BAPS સ્વામિનારાયણ મંદિર, મુન્દ્રા રોડ, ભુજ. પહેલે જ દિવસે બપોરે 12 વાગે 17,000 લોકો જે રોડ ઉપર આવી ગયા હતા, ઉભા હતા, એ લોકો જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજને રિપોર્ટ આપવામાં આવ્યો. પ્રમુખ સ્વામી મહારાજ કીધું કે રસોડું ચાલુ રાખો, હું કરિયાણુંને સીધું મોકલું છું. આવતા 10 મહિના સુધી ત્યાં રસોડું ચાલુ રહ્યું. રોજ 55 થી 85,000 લોકો જમતા. ચોથે દિવસે 30મી જાન્યુઆરીએ પ્રમુખ સ્વામી મહારાજે 800 ટનનું જહાજ, જીવન જરૂરિયાતની મટીરિયલનું, મુંબઈથી મુન્દ્રા પોર્ટ ઉપર મૂકી દીધું. અમે ત્યાં સેવામાં હતા. એ જહાજ, એ 800 ટનનું જહાજ અમે 110 સંતોને કાર્યકર્તાઓ ખાલી કર્યું અને કચ્છના 509 ગામોમાં અમે લોકોએ એક જ અઠવાડિયામાં વિતરણ કરેલું. પછી પુનર્વસન શરૂ થયું, રિહેબિલિટેશન. BAPS સંસ્થાએ 9 ગામ દત્તક લીધા, 1500 ઘર બાંધી આપ્યા, પાક્કા મકાન, અને મફતમાં, ફ્રીમાં, પ્રેમથી ગામ લોકોને આપી દીધા. બીજા 42 ગામોમાં BAPS સંસ્થાએ એક વિશેષતા, એટલે એક કોઈ જગ્યાએ પાણીની ટાંકી બનાવી આપી, કોઈ જગ્યાએ પ્રાઇમરી સ્કૂલ બાંધી આપી, કોઈ જગ્યાએ પબ્લિક હેલ્થ સેન્ટર PHC બાંધી આપ્યું. એમ બીજા 42 ગામોમાં કામ કર્યું. તો આવી રીતે મંદિર છે એ જ્યારે સમાજ ઉપર આપત્તિ આવે, આ તો મેં તમને એક પ્રસંગ કહ્યો, આવા સેંકડો પ્રસંગો છે, ત્યારે મંદિર છે સમાજની વારે ઊભું રહે છે. કારણ કે મંદિર પાસે રિસોર્સિસ છે, મંદિરના કોલ ઉપર સ્વયંસેવકો સેવા કરવા આવી શકે છે, નિસ્વાર્થ ભાવે સેવા કરે છે, કમિટેડ લોકો હોય છે, એટલે સમાજને ટાણે ખૂબ જ ઉપયોગ થાય છે. 1979માં મોરબીમાં પૂર આવેલું, મચ્છુ ડેમ તૂટેલો. પ્રમુખ સ્વામી મહારાજ 1979માં તો કોઈ આપણી પાસે થોડી જગ્યાએ લેન્ડલાઇન ફોન હતા, બાકી તો બીજી કોઈ વ્યવસ્થા હતી નહીં. પ્રમુખ સ્વામી મહારાજે રાજકોટ રેડિયો સ્ટેશન ઉપર જઈને રેડિયો ઉપર અપીલ કરી કે આપણા સ્વયંસેવકો તાત્કાલિક મોરબી પહોંચો. એ જ દિવસે BAPSના 1500 સ્વયંસેવકો મોરબી પહોંચેલા. પ્રમુખ સ્વામી મહારાજ પોતે પણ હાજર રહેલા. બાઉભાઈ જશભાઈ પટેલ હતા એ વખતે, એ પણ ત્યાં હાજર હતા. પ્રમુખ સ્વામી મહારાજ રોજિંદુ કાર્ય ઓવરસી કરતા હતા. અને ત્યાં એ મોરબીમાં બધી રેલ રાહત પ્રવૃત્તિઓ ચાલી, આખું ગામ સાફ કર્યું. તો આ તો 1-2 પ્રસંગ, આવા હજારો પ્રસંગ છે જેમાં મંદિર છે સમાજની વારે ઊભું રહે છે. મંદિરના નેજા હેઠળ જે સ્કૂલ્સ, કોલેજીસ, કમ્યુનિટી સેન્ટર, સંસ્કાર કેન્દ્રો જે ચાલે છે, ચેરિટી બેઝ ઉપર જે ચાલે છે, એમાં સમાજનો એક એવો વર્ગ છે જે પ્રાઇવેટ સ્કૂલમાં ન ભણી શકે, એવા વર્ગને સમાજ શિક્ષણ આપે છે. એ પણ મંદિરનું ખૂબ મોટું પ્રદાન છે. તો આ દ્રષ્ટિકોણ રાખીને આપણે
આધ્યાત્મિક માર્ગે પણ આ એક સેવા, મંદિર નિર્માણની સેવા. અહીંયા નજીકમાં જગતપુરમાં જ અહીંયા BAPS નું બહુ જ મોટું મંદિર આકાર લઈ રહ્યું છે. તમારામાંથી જ્યારે કોઈ રોડ ઉપરથી નીકળો ત્યારે પ્રેમથી જોજો, બહુ ભવ્ય અને દિવ્ય થશે. એમાંથી પણ આ બધી સેવાની સરવાણી એ ઘણી બધી ખીલી ઉઠશે અને એ બાજુના લોકોને અનેક પ્રકારનો આનો લાભ થશે. એટલે મંદિર છે એ સમાજની સેવા માટે સર્જાય છે, વ્યક્તિના ચારિત્ર અને અધ્યાત્મના ઘડતર માટે હોય છે. એ વાત પ્રમુખ સ્વામી મહારાજ સારી રીતે સમજતા, જે મહંત સ્વામી મહારાજ સારી રીતે સમજે છે, એટલે એમણે આ પ્રવૃત્તિ કરી છે. ડોક્ટર APJ અબ્દુલ કલામે પોતે એમના પુસ્તકમાં લખ્યું છે કે મેં ભારતમાં ખૂબ પ્રવાસ કર્યો છે. I have traveled far and wide in our country. પણ બીજું વાક્ય અદ્ભુત લખ્યું છે. ડોક્ટર APJ અબ્દુલ કલામ કહે છે, એમણે લખ્યું કે in our country during my travels, મારા પ્રવાસ દરમિયાન દેશમાં અનેક પ્રાંતોમાં હું ગયો છું. I have met people, old people and experienced, middle-aged and energetic, young and innocent. એટલે બધા જ એજ ગ્રુપના લોકોને હું મળ્યો છું. એની પરથી હું એક તારણ ઉપર આવ્યો છું. અને કલામ સાહેબે આર્ટિકલ લખ્યો છે, વેલ્યુ સિસ્ટમ ફોર ધી એનલાઇટન સિટીઝન. એ આર્ટિકલમાં કલામ સાહેબે આ વાત લખીને લખ્યું કે આ બધાને હું મળ્યો ભારત દેશના પ્રવાસમાં, ખૂણે ખૂણે જઈને બધેથી મને એક વાતની પ્રતીતિ આવી કે નાનો હોય કે મોટો હોય, શક્તિશાળી હોય કે નિર્બળ હોય, ધનાઢ્ય હોય કે સામાન્ય હોય, એ બધાને જીવનમાં સોલેસ એન્ડ સેફટી, જીવનમાં આંતરિક સુરક્ષા અને સંતોષ માટે ધર્મ અને અધ્યાત્મ અતિ આવશ્યક જણાતા હતા. આ કલામ સાહેબે પોતાનો અનુભવ લખ્યો છે. તો આવા અનુભવી વ્યક્તિઓના જે અનુભવ છે એ પર પણ આપણે દ્રષ્ટિ રાખીને સમાજનું જે મંદિરનું જે સમાજમાં પ્રદાન છે એ દ્રષ્ટિકોણ આપણે ખીલવવો જોઈએ. એટલે લાઈફ સર્વાઈવલ સર્વિસીસ છે, લાઈફ સપોર્ટિંગ સર્વિસીસ છે અને લાઈફ એન્હેન્સિંગ પણ સર્વિસીસ છે. એનાથી પણ આ સમાજને બહુ જ મોટો લાભ થાય છે. પ્રમુખ સ્વામી મહારાજે શિકાગોમાં ભવ્ય શિખરબદ્ધ મંદિર બનાવ્યું અને 2004માં એનું ઉદ્ઘાટન થયેલું. ત્યાંના અમેરિકન 3-4 વ્હાઇટ આર્કિટેક્ટ એક દિવસ મંદિર આવી ચડ્યા અને એમણે જોયું કે માય ગોડ, વોટ ઇઝ ધીસ? આવો પથ્થર, આવી કલાકૃતિ, આવો આકાર. કારણ કે 3 શિખરો જોવે ને એટલે એને આશ્ચર્ય થાય. એણે જઈને AIA, અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિટેક્ટ્સ, એમાં જઈને વાત કરી કે આપણે આ જોવા જવું જોઈએ. શિકાગોના AIA બ્રાન્ચના 100 આર્કિટેક્ટ એક સાથે મંદિરે આવેલા અને એ લોકોએ મંદિર જોયું અને ત્યાં ને ત્યાં નક્કી કર્યું કે આને આપણે બેસ્ટ આર્કિટેક્ચરનો અમેરિકા ખાતેનો એવોર્ડ આપવો, અને એમણે આપ્યો. તો આ દ્વારા મંદિરની શું સમાજ સેવા થઈ? મંદિરે ભારતીયતાનું ગૌરવ પરદેશની ધરતી ઉપર વધાર્યું. એ સમાજની મોટી સેવા છે. એ દ્વારા એક સંસ્કૃતિનું ગૌરવ વધે છે. મંદિર હોય તો તે વખતે જોજો તમે, જ્યારે આપણને કંઈક દુઃખ આવે, તકલીફ આવે, કંઈક સંજોગ પરિસ્થિતિ પ્રતિકૂળ આવે ને, ત્યારે મંદિરમાં જવાથી આપણને શાતા અને શાંતિ પ્રાપ્ત થાય છે. 1972ની સાલમાં ઈદી અમીને યુગાન્ડામાંથી બધાને કાઢી મૂક્યા. તાત્કાલિક ગુજરાતીઓ ભારતીય અને એશિયન દેશ છોડો. 1972 પહેરેલા કપડે છોડો. મિલિટરી એરપોર્ટ સુધી ઊભી હતી. લોકો પહેરેલા કપડે જતા હોય, પણ જો બૂટ સારા જોવે ને તો ત્યાં મિલિટરી કે બંદૂકની અણીએ બૂટ કાઢ નાખ. બૂટે લઈ લેતા હતા. હાથની વીંટી તો કઢાવી લે, બૂટે લઈ લેતા હતા. બ્રિટિશ કોલોની હતી એટલે બધા પાસે બ્રિટિશ પાસપોર્ટ હતા, એટલે આ બધા બ્રિટન ગયા. વૃદ્ધો હતા ઘણા ભારત આવ્યા, પણ આ લોકો ઘણા યુવાનોને જે આખી જિંદગી કાઢવાની હતી એ લોકો બધા બ્રિટન ગયા. ત્યાં જઈને સામાન્ય નોકરી શરૂ કરી. હવે 2 દિવસ પહેલા યુગાન્ડામાં બધા મોટો વેપાર કરતા હતા,
મોટો બંગલો હતો, ઘરે મર્સિડીઝ ગાડી હતી અને 10 નેટિવ એને ત્યાં નોકર હતા. અને 2 દિવસ પછી લંડનમાં પહેરેલા કપડે રોડ ઉપર આવી ગયેલા. માણસ ગાંડો થઈ જાય કે નહીં? કોઈ પણ વ્યક્તિ છે એનું મગજ ફરી જાય. ત્યાં ગયા ને સામાન્ય નોકરીઓ ચાલુ કરી. કોઈક ઘરે ઘરે છાપા નાખવા જાય, કોઈક રિટેલ સ્ટોર ઉપર ઉભો રહીને કોલ્ડ ડ્રિંક કે આઈસ્ક્રીમ વેચે, કોકને ત્યાં નોકરી કરતો કરતો વેચવાનું, પોતાની દુકાન તો હતી જ નહીં. એ વખતે એક બ્રિટિશ હિસ્ટોરિયન, ઇતિહાસકાર, એનું નામ ચાર્લ્સ કનિંગહેમ, એણે જોયું કે આ ગુજરાતીઓ અને ભારતીયો ઘણા બધા યુગાન્ડા છોડીને આવ્યા છે, મોટા મોટા વેપાર ધંધા ને મોટા ઘર છોડીને આવે છે, સામાન્ય નોકરી કરે છે. હું એ લોકોને મળું, એ લોકો સાથે વાર્તાલાપ કરું, એના અંતરના ભાવો શું છે જાણવું. એટલે ચાર્લ્સ કનિંગહેમે ઘણા બધાના ઇન્ટરવ્યુ લીધા. બૌદ્ધા એના નસીબમાં ગુજરાતીઓ આવ્યા આપણા. ચાર્લ્સ કનિંગહેમે લખ્યું છે સેંકડો ગુજરાતીઓને ઇન્ટરવ્યુ લીધા બાદ કે આ લોકોને રાતોરાત યુગાન્ડામાંથી કાઢી મૂક્યા. દુઃખ તો એ લોકોને ઘણું હતું, અને કોઈ પણ વ્યક્તિને દુઃખ હોય, પણ કોઈ વ્યક્તિ સ્ટ્રેસમાં નહોતો, ડિપ્રેશનમાં નહોતો, એન્ઝાયટીમાં નહોતો, ફિયરમાં નહોતો, અને આત્મહત્યાનો વિચાર તો કોઈને આવ્યો જ નથી. અને પછી ચાર્લ્સ કનિંગહેમમાં બ્રિટિશ હિસ્ટોરિયન એનું કારણ લખ્યું કે એનું કારણ એ છે કે they had faith in God, they had મંદિર as their support. અને ત્રીજું વાક્ય લખ્યું છે કે I found most of them were followers of the સ્વામિનારાયણ. ચાર્લ્સ કનિંગહેમ લખે છે કે આ લોકોને ભગવાન પ્રત્યેની શ્રદ્ધા હતી, એટલે એવું માનતા કે ભાઈ બરોબર છે, ભારતથી યુગાન્ડા ગયા ત્યારે ખિસ્સામાં $5 નહોતા, મહેનત કરી તો બધું ઊભું થયું, હવે જતું રહ્યું તો પાછું લંડન આવીને મહેનત કરશું તો થશે, જેવી ભગવાનની ઈચ્છા. આ જેવી ભગવાનની ઈચ્છા એ મુદ્દો જીવનમાં દ્રઢ થવો ને, એ મંદિર અને અધ્યાત્મથી થાય. અને આ જીવનનું સૌથી મોટું પરિબળ અને ચાલક બળ છે. જ્યારે સંજોગો પરિસ્થિતિ કઠણ હોય, એવા પરિસ્થિતિના સંજોગોમાં ઘણી વખત મૂકી જઈએ કે મોબાઈલમાં 1000 નંબર છે, કોને ફોન કરવો એ ખબર ના પડે. એવા સંજોગો અને પરિસ્થિતિમાં લોકો આવતા રહે છે. એ વખતે જેવી ભગવાનની ઈચ્છા, આમાં કંઈક મારું સારું હશે, એ જે વિચાર છે ને, એ વિચારથી વ્યક્તિ ટકી જાય, પરિવાર ટકી જાય. ઇઝરાયલ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ આવેલી ભુજ ભૂકંપ વખતે 2001માં. ઇઝરાયલ મિલિટરીની ટીમ હતી 167 જણાની. એના મુખ્ય હતા મિસ્ટર શોલોમ. અમે એમને મળેલા, અમારા BAPS ના કેમ્પ પર પણ આવેલા. એ મિસ્ટર શોલોમ, એને અમે એક પ્રશ્ન પૂછ્યો, કારણ કે એ છેલ્લા 15 વર્ષથી આ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના નેતા હતા. જ્યાં જ્યાં પૃથ્વી ઉપર કોઈ પણ દેશમાં આવી હોનારત સર્જાય, તે વખતે સ્થાનિક સરકારને ઇઝરાયલ ગવર્મેન્ટ પૂછે કે ભાઈ અમારી પાસે એક ટ્રેન ટીમ છે, તમને મદદમાં મોકલીએ. એ વખતે બધાને મદદની જરૂર હોય, એટલે આ લોકો જતા, એટલે બહુ ટ્રેન્ડ હતા. મોબાઈલ ICU લઈને આવેલા, અને ભુજમાં મેદાનમાં એમણે મોબાઈલ ICU ઊભું કરેલું. અમે પેલી વખત જિંદગીમાં મોબાઈલ ICU જોયું 2001ની સાલમાં. આટલી ટ્રેન્ડ એમની ટીમ હતી. એને અમે પૂછ્યું કે તમે હોનારત વખતે રાહત પ્રવૃત્તિ છેલ્લા 15 વર્ષથી દુનિયાના 8-10 દેશોમાં કરી છે, અને અત્યારે અહીંયા ભુજમાં કરી રહ્યા છો, તમને કઈ તફાવત જણાય છે? ત્યારે ઇઝરાયેલી ડિઝાસ્ટર મેનેજમેન્ટ ટીમના મુખ્ય નેતા મિસ્ટર શોલોમ, એને અમને વાત કરેલી કે એક વિશેષતા એ છે કે અહીં કચ્છ પ્રદેશના જે લોકો છે એમાં જે રેઝિલિયન્સ પાવર છે, એટલે કે જે સહન કરવાની શક્તિ છે ને, એ બીજી કોઈ જગ્યાએ અમે જોઈ નથી. આ સામાન્ય પ્રમાણ ન કહેવાય. પછી મિસ્ટર શોલોમને અમે પૂછ્યું કે કચ્છ પ્રદેશના લોકોની આ જે રેઝિલિયન્સ પાવર છે, જે આમ દુઃખ સહન કરી શકવાની જે શક્તિ છે, એની પાછળનું રહસ્ય તમે જાણો છો? તો કે એ પણ મેં બધાને પૂછી લીધું. બધા કચ્છ પ્રદેશના, એટલે કે ત્યાંના કચ્છી લોકો તરફથી મને એ જ ઉત્તર મળ્યો કે ભાઈ આ ઘટના નહોતી બનવા જોઈતી, પણ ધારો કે બની ગઈ તો હવે ભગવાનની ઈચ્છા, જેમ ભગવાનની ઈચ્છા હશે એમ થશે. હવે આપણે જેટલા બચ્યા છીએ એટલા તો બધા હળી મળીને એકબીજાને સાથ સહકાર આપીને જીવન આગળ ચલાવીએ. મિસ્ટર શોલોમે કહ્યું, આ જે શબ્દો એ મેં હોનારતની રાહત પ્રવૃત્તિમાં જિંદગીમાં પહેલી વાર સાંભળ્યા.
આ શબ્દ ક્યાંથી આવ્યા? અધ્યાત્મમાંથી આવ્યા છે. એટલે મંદિર અને અધ્યાત્મ જે સમાજ સેવા કરી શકે છે એ અદ્વિતીય છે. ત્યાં BAPS ના અમારે કાર્યકર્તા કીર્તિભાઈ પટેલ સવારે 8:30 વાગે શાકભાજી લેવા ગયા, એટલે એક જ બચી ગયા. એમનું ઘર પડ્યું 8:45 વાગે. એમના વૃદ્ધ માતા, એમના પત્ની અને એમના એક દીકરા દીકરી, એટલે 2 સંતાનો, 4 જણા દટાઈને મરી ગયા.